100 ગ્રામ કે 500 ગ્રામ બી વધારે હોય ને તો એ પાછા કાઢે છે. તો હાઈ ગાઈઝ, હું કૃપા પંડ્યા અને હું કરી રહી છું ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ. તો ચલો તમને આજે બતાવું કહીએ છે ને બધું ઓટોમેટિક શું કહે ચેકિંગ બી ઓટોમેટિક છે. તો તમને બધું બતાવું કેવી રીતે શું પ્રોસેસ છે. તો આવો મારી જોડે, ચલો તમને બતાવું. તો જો ગાઈઝ તમને બતાવું કહીએ જો બધી પ્રોસેસ ઓટોમેટિક જ છે. એવું નહીં કે કોઈ સ્ટાફ છે કે કોઈ તમને કરી દેશે. આપણે બધું જાતે કરવાનું. જો તમને બતાવું, તમારા બેન ટ્રાવેલ કરે છે સિંગાપુર એરલાઇન્સમાં. તો જો ગાઈઝ મારી જોડે છે ને 2 ચેકિંગ બેગ છે. તો અહીંયા આપણને મેન્શન કરવાનું 2 બેગ. તો હવે ઓટોમેટિક બેગના જે પેલું હોય ને એ નીકળશે. જો આ બધી પ્રોસેસ છે ને ઇઝી. આવી પ્રોસેસ આપણે ઇન્ડિયામાં હોય તો કેટલું બધું કામ ઇઝી થઈ જાય. આપણે ત્યાં ખાલી 100 ગ્રામ 200 ગ્રામ કે 500 ગ્રામ બી વધારે હોય ને તો એ પાછા કાઢે છે ને અહીંયા 1 કિલો હોય કે 2 કિલો સુધી તમને એમને એમ જવા દે. એવું નહીં કે તમે ત્યાં મગજમારી કરો તો કંઈ નહીં. જો આવી ગયું મારું બોર્ડિંગ પાસ. તો આવું કરવું હોય તો આવો ત્યારે ઓસ્ટ્રેલિયન મને કોમેન્ટમાં જણાવજો કે આવી પ્રોસેસ આપણા ઇન્ડિયામાં હોય તો સારું કે ના સારું, બધા માટે ઇઝી કે ના ઇઝી. જો ઓટોમેટિક અહીંયા કે વજન બી થઈ જશે. જો 5 kg છે તો આવી ગયું 5 kg. અહીંયા કોઈ જ સ્ટાફ નહીં, કશું જ નહીં, બધું અહીંયા ઓટોમેટિક. બીજી બેગ આપણને કરવી હોય તો આપણે બીજી બેગ બી કરી શકીએ. જો આ થઈ 21 kg છે ને. એકદમ ઇઝી પ્રોસેસ નહીં ગઈ. આવી પ્રોસેસ આપણે ઇન્ડિયામાં હોય તો ઘણા બધા માણસોની લાઈફ ઇઝી થઈ જાય. જ્યારે બુક કરીને ટિકિટ ત્યારે ખાલી 30 kg જ હતું અને અત્યારે હાલ એ 32 kg સુધી જવા દઈ શકે છે વજન હોય ને તો. અને આપણા ત્યાં તો 100 ગ્રામ કે 200 ગ્રામ બી વધારે હોય ને તો એ તમને ના પાડી દેશે કે ના નહીં થાય ને સામાન કઢાવી દે. અહીંયા એવું નહીં. કઈ કાટા અહીંયા મળ્યા. જો આવી ગયું ચેકિંગ કમ્પ્લીટ. અને આપણે તો હેડે આવો ઇન્ડિયા, પણ તમને તો એવું કહું છો કે તમે તો આવજો જ ઓસ્ટ્રેલિયા. ભલે આપણે હેડે ઇન્ડિયા તો આવો ત્યારે ઓસ્ટ્રેલિયા.